દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, આપ સૌ માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં જે 2,000ના હપ્તા જમા થાય છે, આમાં અત્યાર સુધી 22 હપ્તા જમા કરવામાં આવેલ છે અને આગામી 23મો હપ્તો જમા કરવાની તારીખ જાહેર કરવામાં આવેલ છે. વાલા ખેડૂત મિત્રો, આગામી 23મો હપ્તો તારીખ 20 જૂન 2026 ને શનિવારના રોજ દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં જમા કરવામાં આવશે. હવે આપ સૌ ખેડૂત ભાઈઓને આ 23મો હપ્તો મેળવવા માટે અને આગામી હપ્તા રાબેતા મુજબ મેળવવા માટે એક ખૂબ જ મહત્વની બાબત કરવી જરૂરી છે. એના વિશે માહિતી આપ સૌને આપીએ તો આપ સૌએ હવે પછી પોતાના ખાતામાં ઈ-કેવાયસી દર વર્ષે કરાવવાનું રહેશે અને અત્યારે 23મો હપ્તો મેળવવા માટે પણ આ ઈ-કેવાયસી આપ સૌએ પોતાના ખાતામાં કરાવવું ફરજિયાત છે. આ ઈ-કેવાયસી દર્શક મિત્રો આપ સૌ ક્યાં આગળ કરાવી શકો? તો તમે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે વીસી હોય, કમ્પ્યુટર ઓપરેટર, એમના મારફત, ઉપરાંત દર્શક મિત્રો સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઈ-કેવાયસી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો આ ઈ-કેવાયસી સાવ સરળ રીતે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં પણ કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી. આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ઘરે બેઠા પીએમ કિસાન યોજનામાં ઈ-કેવાયસી કેવી રીતે કરવું. એ વિડીયો જોઈને આપ સૌ જે તે ખેડૂતનું ઈ-કેવાયસી કરી શકો છો અને એના ખાતામાંથી અન્ય બીજા ઘણા ખેડૂત ખાતેદારોનું પણ ઈ-કેવાયસી આપ સૌ ઘરે બેઠા કરી શકો છો. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. ઉપરાંત દર્શક મિત્રો, જે ખેડૂતોએ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત નોંધણી કરાવેલ ના હોય તો તેઓએ પણ આ ખેડૂત નોંધણી વહેલી તકે કરાવી લેવી. આ ખેડૂત નોંધણી કેવી રીતે કરવી એના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે. વાલા ખેડૂત મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું.